સાહેબ એ અને બી ની હાલની ઉંમરનો તફાવત કેટલો છે? 10 વર્ષ છે. 8 વર્ષ પહેલા તેમની ઉંમર 4:3 ના ગુણોત્તરમાં હતી સાહેબ. ક્યારે? 8 વર્ષ પહેલા. સાહેબ હાલમાં હું તમારા કરતા કદાચ 3 વર્ષ મોટો હોય તો 8 વર્ષ પહેલા એ કેટલો મોટો હોય? 3 વર્ષ હોય. 3 જ હોય. તમારા કરતા તમારો ભાઈ 5 વર્ષ મોટો હોય તો આખી જિંદગી 5 જ વર્ષ મોટો રહે, તફાવતમાં કાંઈ ફરક ના પડે. મતલબ સાહેબ એ અને બી ની હાલની ઉંમરનો તફાવત 10 હોય ને તો 8 વર્ષ પહેલા કેટલો હોય? 10 જ હોય. અહીંયા તફાવત કેટલો આવ્યો સાહેબ? એક ભાગની વેલ્યુ કેટલી કહેવાય? 10. તો સાહેબ 10 ચોક 40, 10 તરી 30, પણ ક્યારે સાહેબ? 8 વર્ષ પહેલા. 8 વર્ષ પહેલા 40 નો હોય, હાલમાં 48 નો થાય. 8 વર્ષ પહેલા 30 વાળો હાલમાં 38 નો થાય. મને શું પૂછ્યું સાહેબ? સરેરાશ ઉંમર. સરેરાશ ભાઈ 38 અને 48 ની વચ્ચે 10 નો ગયા તો 5 નાખી દો મિત્રો, 43 થાય. અથવા આવું કરો, 48 વત્તા 38 યસ ભાગ્યા 2 કરો. ચલો 8 ને 8 16 નો છગડો વધી આવે, 4 ને 4 8 86 ભાગ્યા સાહેબ 2 કેટલું આવશે? 43. સરવાળો ના કરવું તો સરેરાશ એટલે વચ્ચે વાળું જોઈએ સાહેબ. તો આ બેનો ગેપ 10 નો છે તો 2 બાદથી 5 5 અહીંયા 5 છું, આમ 5 વધુ 38 5 કેટલું થાય? 43. ડન. ચલો સિમ્પલ પ્રશ્ન હતો ભાઈ.